હું આલે એગ્રી એક્સપર્ટ. કાંઈ નહીં, જો ભાઈ વાડીએ બેઠા ટાટા સાંયે. હા ભાઈ, ટાવર વાળી વાડીએ. હા, ટાવર વાળી વાડીએ બેઠો. હાલ હમણાં આવો કામ છે. આવો આવો તમ તારે. આય ભાઈ બે એક કામ હતું પ્રીતભાઈ. બોલ ને ભાઈ. આપણે તલ વાવ્યા છે, તેમાં મહેકો રાજા નાખવું કે નહીં, અને નાખવું તો કેની હારે નાખવું? ઉરિયા ખાતર હારે, ડીએપી હારે, કે છાણિયા ખાતર હારે, કે રેતી હારે? ઈ વસ્તુનો પ્રશ્ન હમણાં ઘણા બધા લોકોને છે, એટલે તને એકને નહીં, હું મારા દર્શક મિત્રો બધાને હું કહી દઉં. તો ભાઈ, તલની અંદર મહેકો રાજા નાખવું જોઈએ કે ન નાખવું જોઈએ? હું તો કઉ છું ભાઈ, તલની અંદર મહેકો રાજા નાખવું જ જોઈએ. એ તમારો મૂળિયાનો વિકાસ પણ સારામાં સારો કરશે અને જમીનમાંથી ન્યુટ્રિશન લઈને તમારા મૂળિયા સુધી પહોંચાડશે. બીજી વાત રહી કે એ ફોસ્ફરસ તમારા મૂળિયા સુધી ઝડપીમાં ઝડપી રીતે મીન્સ કે જાજુ ફોસ્ફરસ એ એક્સેપ્ટ કરી અને તમારા મૂળિયા સુધી પહોંચાડે છે. હવે બીજી વાત રહી કે ડીએપી યુરિયા વાપરવું જોઈએ કે ન વાપરવું જોઈએ? હું તો કહું છું કે ડીએપી યુરિયા વાપરવું ના જોઈએ. તલ સાથે કે તલમાં નહીં, કોઈ પણ પાકમાં મહેકો તમે નાખતા હોય તો ડીએપી કે યુરિયા ના વાપરવું જોઈએ. હવે એનું રીઝન કહું તમને. મેં તમને પહેલા વાત કરી એમ કે મહેકો રાજા ફોસ્ફરસ તમારા જમીનમાંથી લઈ અને મૂળિયા સુધી પહોંચાડે છે. ડીએપીમાં ઓલરેડી ફોસ્ફરસ રહેલું જ હોય છે, એટલે જો વધારે પડતું ફોસ્ફરસ થઈ જશે તો મહેકો રાજાની જીવન ફૂંક નિષ્ક્રિય થઈ જાય છે, એટલે કામ આપતું નથી. હવે વાત કરીએ આપણે યુરિયાની, કે યુરિયા નથી આપવાનું, પણ યુરિયા શું કામ ન આપવું જોઈએ? હવે યુરિયા રહ્યું ને જલ્દીથી બાષ્પીભવન થઈ જાય, એટલે 1 થી 2 કલાકની અંદર જો તમે પાણી આપી શકતા હોય ને તો મહેકો રાજા ભેગું યુરિયા અપાય, બાકી ન અપાય. એનું બીજું કારણ એ કે એ જળદાળની ગરમી પકડી લે યુરિયા, એટલે એની ગરમીના કારણે મહેકો રાજાના જીવન જીવાણુ નિષ્ક્રિય થઈ જાય, એટલે પછી હાવ નિષ્ક્રિય થઈ જાય, કોઈ કામમાં આવતું નથી. બીજી વાત કે નાખવું હોય તો છાણિયું ખાતર નાખી શકો, દિવેલીનો ખોળ નાખી શકો, ભીની માટી નાખી શકો, વેકરો નાખી શકો. અને એક વસ્તુનું હજી ખાસ ધ્યાન રાખવાનું કે મહેકો રાજા નાખ્યા પછી 10-15 દિવસ સુધી કોઈ તમારે ફૂગનાશક દવા કે રાસાયણિક દવા કે રાસાયણિક ખાતરનો સ્પ્રે કરવાનો છે નહીં, બાકી તમારી ફૂગ નિષ્ક્રિય થઈ જાય, તમને રિઝલ્ટ સરખું મળશે નહીં. અને આવી જ માહિતી માટે પ્રીત પટેલ એગ્રી એક્સપર્ટને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાકી જય જવાન જય કિસાન.